યુટ્યુબ ચેનલ ઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોઈશું ધોરણ 8માં ભૂગોળનું બીજું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધન। તો આગળના ચેપ્ટરમાં આપણે 9મું પાઠ સંસાધનો જોઈ ગયા હતા। જો તમે ના જોયો હોય તો એ મારો આગળનો ભાગ જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આગળના ભાગમાં જોઈ ગયા હતા તો ખનિજો વિશે આપણે ભણ્યા ગયા અને સંસાધન વિશે ભણ્યા હતા। તો હવે ખનિજો એટલે શું? પહેલો આપણો પ્રશ્ન થાય, ખનિજો એટલે શું? તો ખનિજો કોને કહીશું? તો જૈવિક અને અજૈવિક। જૈવિક કોને કહેવાય અને અજૈવિક જે આપણે 5મા ધોરણના પર્યાવરણમાં ભણી ગયા હતા। તો જૈવિક અને અજૈવિક પદાર્થો જે છે તો એની ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે તેને ખનિજ કહે છે। એટલે કે આપણે જે જૈવિક પદાર્થો હોય, જેમ કે પક્ષીઓની ચરક હોય, મળ હોય, અથવા તો પશુઓના હાડકાં હોય, અથવા તો એનું મૃત શરીર હોય, બીજું કે વનસ્પતિ પણ હોઈ શકે એમાં, એટલે કે જેમાં જીવ રહેલો હોય એને આપણે જૈવિક કહેતા હતા ને। તો હવે જૈવિક પદાર્થો જ્યારે જમીનના નીચે દટાઈ જાય, તો જમીનના નીચે દટાઈ જાય એટલે શું થાય? પૃથ્વીના જે ઉપરનો પોપડો છે એ શું કરે છે? નીચે તરફ દબાણ કરે છે। એટલે આ જે દટાયા છે જૈવિક અને અજૈવિક પદાર્થો એ પૃથ્વી એને નીચે દબાવે છે, એટલે કે એના દબાણ અને પૃથ્વીના નીચે શું રહેલું છે? તો લાવા એટલે કે અગ્નિ, બરાબર? એટલે કે અગ્નિ શું કરે? ગરમ કરવાનું કામ કરે। તો ઉપરનું દબાણ અને નીચેથી ગરમી, પ્રચંડ ગરમીના કારણે શું થાય? આ વચ્ચે રહેલા જે પદાર્થો છે એનું રાસાયણિક બંધારણમાં પરિવર્તન પામે છે। એમાં પરિવર્તન પામે છે અને એમાં ચોક્કસ રાસાયણિક બંધારણ થાય છે, ત્યારે આપણે એને શું કહીએ છીએ? ખનિજ। તો ખનિજમાંથી આપણે જોઈએ તો જો પૃથ્વીના પેટાળમાંથી આપણને ખનિજો મળે છે, પરંતુ એ શુદ્ધ સ્વરૂપે હોતી નથી। તો એ કેવી હોય? અશુદ્ધ। ઓકે, એટલે શુદ્ધ હોતી નથી, તો એને આપણે શું કહીએ છીએ? અશુદ્ધ જે સ્વરૂપે મળતી આવતી હોય એને આપણે અયસ્ક કહીએ છીએ। ઓકે, તો શું કહીએ છીએ વિદ્યાર્થીઓ? અયસ્ક। તો આ પ્રશ્ન પૂછી શકાય કે અયસ્ક એટલે શું? ત્યારબાદ આપણે જોઈ ગયા હતા જે ખનિજો હતા એ ખનિજો કોઈ પણ દેશના રાષ્ટ્રના, એટલે કે કોઈ પણ દેશ હોય એના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વનો ફાળો આપે છે। જેનું આપણે ઉદાહરણ જોઈ ગયા હતા સાઉદી અરેબિયા વિશે, કે એમાં ત્યાં સાઉદી અરેબિયામાં એક પણ નદી નથી અને મોટાભાગનો રણ વિસ્તાર છે, તો ત્યાં કંઈ પણ ઉગતું નથી, છતાં પણ એ આગળ પડતું છે। કેમ? કારણ કે ત્યાંથી પેટ્રોલિયમ એટલે કે ખનિજ તેલ સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે, જેથી એ શું કરે છે? એ બીજા દેશોમાં નિકાસ કરે છે એની, અને એ રીતે પોતાના દેશનો વિકાસ કરે છે। તો આપણે કહી શકીએ છીએ કે જે ખનિજો છે એ દેશના પાયારૂપ છે। અત્યારે હાલ આપણે વિચારીએ જેમ કે કોલસો છે, ખનિજ તેલ જેવી ઉર્જા, ઓકે, તો ઉર્જા આપણા વિના ચાલી શકે છે? માની લો કે આપણે લાઇટ જતી રહે, આપણે લાઇટ જાય છે કે પંખા ભર ગરમીમાં જ્યારે પંખો બંધ થઈ જાય તો શું થઈ જાય? આપણે રહી શકતા નથી। ઓકે, તો આપણે અત્યારે હાલ એની મુખ્ય જરૂરિયાત આપણે કહી શકીએ એની આપણને વાત કરીએ તો ખનિજોના બનતા હજારો વર્ષ લાગતા હોય છે, ત્યારબાદ એ ખનિજના સ્વરૂપમાં આપણને મળતી હોય છે। આગળ જોઈએ તો આ જે ખનિજો છે એ ખનિજોના એના રાસાયણિક બંધારણના કારણે એનું મહત્ત્વ અલગ અલગ હોય છે અને એના ગુણધર્મો પણ અલગ અલગ હોય છે। જેમ કે જોઈએ કે કોઈ એક ખનિજ હોય એ બીજી ખનિજ કરતાં અલગ જોઈએ તો એના રંગ, એની ચમક, એની નક્કરતા, તો આ બધાના કારણે એક ખનિજ બીજા ખનિજમાં શું થાય છે? ડિફરન્ટ આપણને જોવા મળતો હોય છે। તો એટલા માટે આપણે કહી શકીએ છીએ કે જે ખનિજો છે એ આપણા દેશના હિત માટે, એટલે કે દેશના આર્થિક વિકાસ માટે, વૃદ્ધિ માટે ખનિજો ખૂબ જ આપણને જરૂરી છે। તો ખનિજોનું આપણે વર્ગીકરણ કરીએ તો ખનિજોના આપણે વર્ગીકરણમાં એના બે પ્રકાર પાડી શકીએ છીએ। તેના મુખ્ય બે પ્રકાર છે ખનિજોના, એક ધાતુમય ખનિજ અને એક અધાતુમય ખનિજ।
તો આપણે પહેલું જોઈએ ધાતુમય ખનિજ. તો ધાતુમય ખનિજ આપણે કોને કહીશું કે જે ધાતુ સ્વરૂપે એટલે કે જે ધાતુ સ્વરૂપે આપણને કાચા સ્વરૂપે મળતી હોય. હવે ધાતુમય ખનિજ હોય, કોઈ બી ખનિજ હોય, એ આપણને કાચા સ્વરૂપે જ મળતી હોય છે. ત્યારબાદ ધાતુની વાત કરીએ તો એના ગુણધર્મો જોઈએ. તો તમે કઈ રીતે કહી શકો છો કે આ ધાતુમય ખનિજ છે? તો જો ધાતુમય ખનિજ હોય તો એ કઠોર હોય, એટલે કે નક્કર હોય, એને ટીપી શકાય. ઓકે, એટલે ટીપવાથી એ તૂટી જતી નથી. ત્યારબાદ ધાતુ હોય એ મોટા ભાગે એની ચમક ધરાવતી હોય છે, એટલે કે એ ચમકીલો પદાર્થ હોય છે. ત્યારબાદ એને ઓગાળવાથી એના બીજા આકારમાં પણ ઢાળી શકાય છે. ઓકે, એના ગરમી કરવાથી શું થાય છે? એ પીગળી જાય છે. તો એ પીગાળીને એને આપણે નવો એનો ઢાળ આપવો હોય, નવો આકાર આપવો હોય તો એને આપી શકાય છે. તો હવે આ જે ખનિજો છે ધાતુમય ખનિજ, તો એ ધાતુમય ખનિજ આપણે પૃથ્વીના પેટાળમાં કયા જગ્યાએથી મળે છે? તો આપણે કહી શકીએ કે એ ખનિજો અગ્નિકૃત. ઓકે, આપણે સાઉથમાં ભણી ગયા હતા જે અગ્નિકૃત ખડકો છે, તો એ અગ્નિકૃત ખડકોમાંથી આપણને ધાતુમય ખનિજો મળી આવે છે. તો ધાતુમય ખનિજના ઉદાહરણો કયા છે? તો ધાતુમય ખનિજના ઉદાહરણો જોઈએ તો સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ. તો આ બધા જ આપણે ધાતુમય ખનિજ કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, ત્યારબાદ આપણે બીજો ભાગ જોઈએ અધાતુમય ખનિજ. તો અધાતુમય ખનિજ કોને કહેવાય? કે જે ધાતુમાં હોતી નથી. ઓકે, તો એને એ ખનિજોને આપણે ટીપી ન શકાય. તો ટીપવાથી શું થાય? એ તૂટી જાય. તો એને આપણે કાપી શકીએ અથવા તો ઉખાડી શકીએ. ઓકે, તો કાપી શકીએ અને ઉખાડી શકીએ. ત્યારબાદ એને બીજા આકારમાં પણ ઢાળી શકાય છે, પણ એને ટીપી શકાતું નથી. ઓકે, ટીપવાથી એ તૂટી જાય છે અલગ અલગ. જેમ કે આપણે ઉદાહરણો જોઈએ અબરખ છે, જીપ્સમ, ચીરોડી, ચૂનાનો પથ્થર. ઓકે, એના સિવાય આપણે ઉર્જા સંસાધનના જે સાધનો છે એ પણ આપણે અધાતુમય ખનિજમાં આવે. જેમ કે ખનિજ તેલ છે, કોલસો છે, પેટ્રોલિયમ છે. ઓકે, તો આ બધા જે છે એ શામાં આવશે? અધાતુમય ખનિજમાં. તો આગળ જોઈએ તો આ જે અધાતુમય ખનિજ છે તો એ આપણને ક્યાંથી મળે છે? તો જે ખેડ પર્વત છે, ઓકે, જે મેદાનો હોય, જે ખેડ પર્વત હોય એના ખડકોના સમૂહમાં, બરાબર, જેના સમૂહો હોય તો ત્યાંથી આપણને મળી આવે. વિદ્યાર્થીઓ, ઉર્જા સંસાધન. તો ઉર્જા સંસાધન એટલે શું? તો જે સાધનોથી આપણને યંત્રોને ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને આપણે ઉર્જા સંસાધન કહીએ છીએ. ઓકે, કે જે આપણા યંત્રોથી આપણને ઉર્જા મળે છે. ઓકે, તો આપણે એના ઉર્જા સંસાધન કહીએ છીએ. તો હવે આ જે ઉર્જા છે એ આપણને હાલ કઈ કઈ જગ્યાએ આપણને ઉપયોગી છે? તો આપણે કહીએ એમ આગળ અત્યારે હાલ આપણે જે ઉર્જા છે આપણને દરેક જગ્યાએ આપણને ઉપયોગી છે. તેના વગર આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો જોઈએ તો ખેતીમાં. ઓકે, તો ખેતીમાં જ્યારે સિંચાઈનું પાણી આપવું હોય, પંપ ચાલુ કરવું હોય પાણી પહોંચાડવા, તો આપણે ખેતીમાં પણ ઉર્જાનો ઉપયોગ થતો હોય છે. ઉદ્યોગોમાં, તો દરેક ઉદ્યોગોમાં ઉર્જાનો ઉપયોગ જોવા મળે છે. પરિવહનના જે સાધનો હોય એમાં પણ. બીજું સંદેશા વ્યવહાર હોય, સંરક્ષણ નીતિ હોય એટલે કે રક્ષણ માટેની. ઓકે, બીજું તો એ બધામાં જ આપણને ઉર્જાની જરૂર પડતી હોય છે. તો એના કારણે આપણે ઉર્જા પર જે મેળવીએ છીએ, જે સાધનોથી મેળવીએ છીએ એને ઉર્જા સંસાધન કહીએ છીએ. તો ઉર્જા સંસાધનના આપણે પ્રકાર જોઈએ તો એના મુખ્ય પ્રકાર કેટલા છે? તો 2. એના મુખ્ય પ્રકાર 2 છે. એક પરંપરાગત સ્ત્રોત અને બીજું બિન પરંપરાગત સ્ત્રોત. ઓકે, તો એના મુખ્ય સ્ત્રોતો કેટલા છે? તો 2. ઓકે, તો પરંપરાગત સ્ત્રોતો જોઈએ તો પરંપરાગત સ્ત્રોત કોને કહેવાય? તો જે લાંબા સમયથી ઉપયોગમાં લેવાતા હોય, એટલે કે પરંપરા ચાલતી આવતી. આપણે આપણા કુટુંબની પરંપરા છે, તો લાંબા સમયથી આપણે જે ઉપયોગ કરતા હોઈએ તો એને આપણે પરંપરાગત સ્ત્રોતો કહીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો લાકડું, આપણે બળતણ માટે લાકડાનો વર્ષોથી આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. ત્યારબાદ અશ્મિભૂત ઈંધણ. હવે અશ્મિભૂત ઈંધણ એટલે શું? અશ્મિ એટલે અસ્થિ,
ઓકે, તો એનો અર્થ સમજાવી દો. હવે જ્યારે જ્યારે અશ્મિભૂત ઈંધણ આવે તો તમારા મગજમાં લાઈટ થવી જોઈએ કે લાખો વર્ષ પહેલાં વનસ્પતિ દટાવાથી, જમીનમાં જ્યારે વનસ્પતિના અવશેષો દટાય છે ત્યારબાદ લાખો વર્ષની પ્રક્રિયા બાદ એ વનસ્પતિમાંથી કોલસાનું નિર્માણ થાય છે. તો એ વનસ્પતિમાં શું મળે છે આપણને? કોલસો. ત્યારબાદ એવી જ રીતે પ્રાણીઓના અવશેષો હોય, મળ હોય, બરાબર, તો એ દટાયેલા હોય તો એના કારણે શું થાય છે આપણને? ખનિજ તેલ. તો એનું રૂપાંતર શામાં થાય? તો ખનિજ તેલમાં. પણ આ પ્રક્રિયા લાખો વર્ષ પછી આપણને જોવા મળે. તો આ પ્રક્રિયા થતાં લાખો વર્ષ થાય છે. તો આપણે એને કહી શકાય કે અશ્મિભૂત ઈંધણ. ઓકે વિદ્યાર્થીઓ, જ્યારે જ્યારે અશ્મિભૂત આવે તો તેમને ખ્યાલ આવવો જોઈએ કે કોલસો અને ખનિજ તેલની વાત થઈ રહી છે. ઓકે, તો પરંપરાગતમાં આપણા ખનિજ તેલ, કુદરતી વાયુ, ઓકે, તો એનો અને કોલસાનો આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે બિન પરંપરાગત સ્ત્રોતની વાત કરીએ તો એમાં સૌર ઉર્જા છે, ત્યારબાદ પવન ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, ભરતી ઓળની ઉર્જા છે. તો જ્યાં કુદરત દ્વારા આપણે મેળવીએ છીએ. ઓકે, તો કુદરત દ્વારા મેળવીએ છીએ, પરંતુ આપણે એમાં વધારે ફેરફાર કરવાનો રહેતો નથી. તો એ આપણે બિન પરંપરાગત સ્ત્રોત કહીએ છીએ. જે પરંપરાગત સ્ત્રોતમાં આપણે પહેલો જોઈએ કોલસો. તો કોલસાના 3 પ્રકાર છે, એના મુખ્ય 3 પ્રકાર છે. તો આ 3 પ્રકાર એના ગુણવત્તાના આધારે નક્કી કરવામાં આવે છે. તો પહેલા નંબર છે એન્થ્રેસાઇટ, જે સૌથી ઉત્તમ કક્ષાનો કોલસો ગણી શકાય છે. ત્યારબાદ બિટુમિન, પછી બીજા નંબરે છે બિટુમિન અને ત્રીજા નંબરે છે લિગ્નાઇટ. ઓકે, તો જે સૌથી હલકી કક્ષાનો પણ આપણે કોલસો કહી શકીએ છીએ. તો આ જે કોલસો છે એ આપણે ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે? તો જોઈએ તો બર્તન તરીકે, બીજું તો કોઈ બી ઉદ્યોગ હોય, જેમ કે લોખંડ પોલાદ ઉદ્યોગ હોય તો એમાં પણ આપણે કોલસાનો વધુ પડતો ઉપયોગ કરતા જોવા મળે છે. ત્યાં વરાળ એન્જિન, તો રેલવેની વાત કરીએ તો રેલવેમાં પણ એન્જિનને ચલાવવા માટે કોલસાનો ઉપયોગ થતો હોય છે. અત્યારે આપણે જોઈએ તો આધુનિક યુગમાં ઇલેક્ટ્રિકથી ચાલતી બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પણ આવી છે. ત્યારબાદ વીજળી ઉત્પન્ન કરવા એટલે આપણે જે લાઇટ પંખાની ચાલુ કરીએ છીએ ને, તો એ વીજળી ઉત્પન્ન કરવા માટે પણ કોલસાનો આપણને ઉપયોગ કરતા જોવા મળે છે. બીજું જોઈએ તો કોલસામાંથી જે આપણે ઉર્જા મેળવીએ છીએ, આ કોલસાને આપણે બાળીને જે ઉર્જા મેળવીએ છીએ તો એ ઉર્જાને આપણે કેવી ઉર્જા કહીએ છીએ? તો તાપ વિદ્યુત ઉર્જા કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ તો આ જે કોલસા છે તો એ કોલસા આપણે વિશ્વમાંથી કયા કયા દેશોમાંથી મળે છે? તો એના જે મુખ્ય દેશો છે વધુ પડતું ઉત્પાદન કરતા હોય તો એમાં અમેરિકા, ચીન, જર્મની, રશિયા, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા. તો આ જે દેશો છે એ સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરે છે, એટલે કે આગળ પડતા છે. ત્યારબાદ ભારતની વાત કરીએ તો ભારતમાં આપણે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ એ 2 રાજ્યો એવા છે જ્યાંથી આપણને કોલસો મળી આવે છે. ગુજરાતમાંથી પણ મળી આવે છે. તો પશ્ચિમ બંગાળમાં જોઈએ તો રાણીગંજ અને જલિયા આ 2 પ્રદેશોમાંથી આપણને કોલસો મળે છે. જ્યારે ઝારખંડમાં જોઈએ તો બોકારો અને ધનબાદ, તો આ 2 વિસ્તારોમાંથી ત્યાંથી આપણને કોલસો મળે છે. આગળ જોઈએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી ક્યાંથી આપણને કોલસો મળે છે? તો ગુજરાતમાંથી આપણે જોઈએ તો કચ્છ જિલ્લામાં પાંદરો. ઓકે, તો કચ્છમાં પાંદરો જ્યાં આવેલું છે ત્યાંથી આપણને કોલસો મળે છે. સુરતની વાત કરીએ તો સુરતમાં તાડકેશ્વર, તો સુરતમાંથી આપણને પણ કોલસો મળે છે. તો તાડકેશ્વર વિસ્તારમાંથી મળે છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ રાજપારડી, ઓકે, તો રાજપારડી વિસ્તારમાંથી આપણને કોલસો મળી આવે છે. ભાવનગરમાં 2 વિસ્તાર છે, એક થોરડી અને એક તગડી. તો આ 2 વિસ્તારોમાંથી આપણને કોલસો મળી આવે છે. અને મહેસાણામાંથી પણ આપણે કહી શકીએ કે કોલસો મળી આવે છે. હવે જે આપણે ભારતમાંથી કોલસો મળે છે એ મોટા ભાગમાં આપણે કહી શકીએ છીએ તો કયા પ્રકારનો છે? તો લિગ્નાઇટ. તો ભારતમાંથી સૌથી વધુ જો કોલસો પ્રાપ્ત થતો હોય તો લિગ્નાઇટ પ્રકારનો કોલસો
પરંપરાગત સ્ત્રોતમાં બીજો ટોપિક જોઈએ આપણે ખનિજ તેલ. કોલસો જોઈ ગયા, બીજા નંબરે ખનિજ તેલ જોઈએ. તો ખનિજ તેલ આપણે જોઈએ છીએ તો પૃથ્વીના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે. તો પૃથ્વીના પેટાળમાં જોઈએ તો પ્રસ્તર ખડકોના જે સ્તર હોય છે, ઓકે, જે સાતવામાં હતું આપણે, તો પ્રસ્તર ખડકોના જે સ્તર હોય છે તો એ વચ્ચેથી આપણને અર્ધ પ્રવાહી સ્વરૂપે ખનિજ તેલ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે અર્ધ પ્રવાહી સ્વરૂપે જ્યારે આપણે પ્રાપ્ત થાય છે ત્યારે આપણે એને ક્રૂડ ઓઇલ પણ કહી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, એટલે કે એને રિફાઇનરીમાં મૂકવામાં આવે છે. ત્યાં એનું શુદ્ધિકરણ થાય છે અને એમાંથી અલગ અલગ, જેમ કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ઓકે, ઊંજણ તેલ હોય, તો આ બધું જ એમાંથી વિભિન્ન પ્રકારો, એટલે કે વિભિન્ન ઉત્પાદનો અલગ અલગ છૂટા પડે છે. ઓકે, જ્યારે આપણને મળે છે ત્યારે આ બધું જ કેવું હોય છે, ભેગું હોય છે, એટલે કે અર્ધ પ્રવાહી સ્વરૂપે હોય છે. ઓકે, ત્યારબાદ એના શુદ્ધ કરવામાં આવે છે રિફાઇનરીમાં, તો એ બધા અલગ અલગ સ્વરૂપે આપણને મળી આવે છે. તો આ જે ખનિજ તેલ છે તો અત્યારે આપણો ઔદ્યોગિક યુગમાં જોઈએ તો ખૂબ જ મહત્વના, એટલે કે ખૂબ જ મૂલ્યવાન આપણે ગણી શકાય છે. તો કેવી રીતે આપણે જોઈએ તો એનો બહોળો આપણો ઉપયોગ કરવો જોઈએ. ખનિજ તેલ જોઈએ તો ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે. તેના ઉપયોગોથી આપણે ઘણા બધા પદાર્થોનો ઉત્પાદન કરી શકાય છે. તો એ બિન ઉપયોગી છે નહીં, તો એમાંથી બિન ઉપયોગ કંઈ પણ બનતું નથી, તેમાં ઉપયોગી વસ્તુ જ આપણને મળે છે. તો એટલા માટે આપણે કહી શકીએ છીએ તો એનું વ્યાપારિક મહત્વ ખૂબ જ વધારે છે, એટલે કે એનો વ્યાપારિક જે મહત્વ છે ખૂબ જ બહોળું થયું છે. તો એના કારણે આપણે એને સોનું કીધું છે. ઓકે, પણ એ કેવું છે, કલરમાં કાળું, તો એને આપણે કાળું સોનું કહેવામાં આવે. સોનું કેવું હોય છે, મોંઘું. ઓકે, તો ખનિજ તેલ પણ કેટલું મહત્વનું છે, એટલા માટે એને આપણે કાળું સોનું કહેવામાં આવ્યું છે. તો હવે જોઈએ તો ખનિજ તેલ છે એ વિશ્વના કયા કયા દેશોમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. તો જોઈએ તો ઈરાક, સાઉદી અરેબિયા અને કતાર. આપણે સાઉદી અરેબિયાની વાત કરી હતી. ઓકે, ત્યારબાદ ઈરાક, ઈરાનમાં પણ સૌથી વધુ ખનિજ તેલ મળે છે, જેના કારણે સૌથી વધુ આગળ પડતા દેશ છે. ત્યારબાદ કતારની વાત કરીએ તો કતારમાં પણ ખનિજ તેલ સૌથી વધુ મળી આવે છે. તો એટલા માટે કહેવાય છે કે જે કતાર દેશ છે એ વિશ્વમાંથી, એટલે કે વિશ્વનો બધા દેશોમાંથી સૌથી ધનિક દેશ જો ગણાતો હોય તો કતાર. ઓકે, એ શાના માટે પોસિબલ બન્યું છે, તો એ એના ખનિજ તેલના ઉત્પાદનના કારણે. ઓકે વિદ્યાર્થીઓ, બીજું જોઈએ તો એના સિવાય બીજા કયા દેશો છે વિશ્વમાં જે ખનિજ તેલનું ઉત્પાદન કરે છે. આ ઉપરના છે એ સૌથી વધુ મહત્વના છે, સૌથી વધુ ઉત્પાદન કરે. ઓકે, ત્યારબાદ જોઈએ તો અમેરિકા છે, વેનેઝુએલા છે, રશિયા, અલ્જેરિયા. તો આ બધા દેશોમાંથી પણ આપણને ખનિજ તેલ પ્રાપ્ત થતું હોય છે. ભારતની વાત કરીએ આપણે તો ભારતમાંથી કયા વિસ્તારમાંથી, તો અસમ. તો અસમના દિગ્ભોઈ ખાતે, ઓકે, અને મુંબઈમાં બોમ્બે હાઈ. તો આ બે સ્થળોમાંથી આપણને ખનિજ તેલ મળે છે. ત્યારબાદ આપણે કૃષ્ણા અને ગોદાવરી નદીના જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે, ગંગા અને કૃષ્ણા અને ગોદાવરીના જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે ત્યાંથી પણ આપણને ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. તો ગુજરાતની વાત કરીએ હવે તો ગુજરાતમાંથી આપણે જોઈએ તો આણંદના લુણેજ ખાતેથી સૌથી પહેલા ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ એમાં બીજું જોઈએ કે જે ભરૂચ છે તો ત્યાંથી પણ આપણને ખનિજ તેલ મળે છે. તો ભરૂચના જે અંકલેશ્વર છે તો અંકલેશ્વરમાં સૌથી મોટું ખનિજ તેલ ઉત્પાદન આવેલું છે. પૂછી શકાય ગુજરાતમાં સૌથી મોટું ખનિજ તેલ ઉત્પાદન ક્યાં આવ્યું છે, તો ભરૂચના અંકલેશ્વર ખાતે. અને સૌથી પહેલા ક્યાં મળ્યું હતું, તો આણંદના લુણેજ ખાતે. ઓકે, ત્યારબાદ જોઈએ એના સિવાય આપણને ક્યાં ક્યાં ખનિજ તેલો પ્રાપ્ત થતા હોય છે ગુજરાતમાંથી, તો કડી, કલોલ, મહેસાણા, આણંદ, સાણંદ, ખેડા અને ભાવનગર ખાતે આપણને ખનિજ તેલોનો પ્રાપ્ત થતા. પરંપરાગત સ્ત્રોતમાં ત્રીજા નંબરે જોઈએ કુદરતી વાયુ. તો કુદરતી વાયુ એ
પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે. એટલે કે જે આપણે ખનિજ તેલ બહાર કાઢીએ છીએ, જે ક્રૂડ ઓઇલ કહીએ છીએ, ત્યારે એની સાથે સાથે આપમેળે કુદરતી વાયુ આપણને મળી આવે છે. તો એનો ઉપયોગ શું છે? તો કુદરતી વાયુનો ઉપયોગ જોઈએ તો ઘર અને ઉદ્યોગોમાં બળતણ તરીકે એનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ તો કુદરતી વાયુ દુનિયામાં કયા કયા દેશોમાં સૌથી વધુ ઉત્પાદક દેશ છે? તો રશિયા, યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ, નોર્વે, નેધરલેન્ડ. તો આ માત્ર ગણતરીના જે દેશો છે જેમાંથી આપણને કુદરતી વાયુ મળી જ રહે છે, એટલે કે સૌથી ઓછા દેશો છે વિશ્વમાં. એના સિવાય ભારતની વાત કરીએ તો ભારતમાંથી જેસલમેર છે, કૃષ્ણા અને ગોદાવરીનો જે મુખ્ય ત્રિકોણીય જે પ્રદેશ છે જ્યાંથી આપણે ખનિજ તેલ મળે છે, તો ત્યાંથી પણ કુદરતી વાયુ મળી આવે છે. ત્યારબાદ ખંભાતનું અખાત, ઓકે, મુંબઈમાં જે બોમ્બે હાઈમાંથી આપણને ખનિજ તેલ મળતું હતું ત્યાંથી પણ કુદરતી વાયુ મળી રહે છે. અને ત્રિપુરા, તો આ જે ભારતના રાજ્યો છે એ ત્યાંથી આપણને કુદરતી વાયુ મળી આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી માત્ર અંકલેશ્વર અને ગાંધાર આ બેમાંથી જ આપણને કુદરતી વાયુ મળી રહે છે. એટલે કે વિપુલ પ્રમાણમાં આ બંને છે, પરંતુ વિપુલ પ્રમાણમાં ત્યાંથી કુદરતી વાયુ આપણને પ્રાપ્ત થાય. તો આ હતા આપણા પરંપરાગત સ્ત્રોતો, ઓકે, કે જે પરંપરાગત આપણે વારંવાર આપણે વાપરતા આવીએ છીએ, જે કુદરતી રીતે આપણને મળી આવે છે પૃથ્વીના પેટાળમાંથી. એનો અત્યારે આપણે જોઈએ તો આ જે અશ્મિભૂત ઈંધણ છે એનો ખૂબ જ આપણે વપરાશ કરતા ગયા છે, જેના કારણે શું થશે? આ બહોળો ઉપયોગ કરવાના કારણે એ ક્યારેક ભવિષ્યમાં ખૂટી જવાના છે. બીજું કે આ જ્યારે અશ્મિભૂત ઈંધણનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એને જ્યારે સળગાવવામાં આવે છે તો એમાંથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે, જેના કારણે અત્યારે હાલ આપણું પર્યાવરણ પ્રદૂષિત બનતું હોય છે. તો એના કારણે પરંપરાગત જે સ્ત્રોતો છે એનો આપણો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો જોઈએ. એના વૈકલ્પિક ઉપયોગ તરીકે આપણે બિન પરંપરાગત જે સ્ત્રોતો છે એનો ઉપયોગ કરવો જોઈએ.